તો અમદાવાદ એરપોર્ટ પર યુથ કોંગ્રેસનો વિરોધ. એરપોર્ટ પર મુસાફરોને પડતી હાલાકીને લઈને વિરોધ નોંધાવાયો છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા મુસાફરો એરપોર્ટ પર પરેશાન થયા. મુસાફરોને કોઈ સુવિધા ન મળતી હોવાનો આરોપ છે. ઇન્ડિગો તરફથી રિફંડ પણ મોડું આપતા હોવાની કોંગ્રેસની ફરિયાદ છે. મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. તો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હવે તેને જ લઈને એરપોર્ટ પર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. લોકોને હાલાકી પડી રહી છે ને તેને જ લઈને હવે તેમની મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મુસાફરો માટે વિશેષ વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુસાફરોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ઇન્ડિગોની ફ્લાઇટ છે તે ડીલે અને રદ થવાને કારણે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત લોકોને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું હતું ને તેઓ નથી પહોંચી શક્યા. તેને લઈને લોકોમાં ભારોભાર નારાજગી પણ જોવા મળી રહી છે. એક બાજુ ઇન્ડિગો કંપની સમયસર રિફંડ પણ નથી આપી રહી તેવી પણ ક્યાંક ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં એરપોર્ટ પોલીસ દ્વારા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે કાર્યકર્તા છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે અમદાવાદ એરપોર્ટની પરિસ્થિતિ છે, અમદાવાદ એરપોર્ટ ઉપર એક તો જે મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત અહીંયા જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તમે જે રીતના અમદાવાદના એરપોર્ટની આ અત્યારની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ રહ્યા છો. કોંગ્રેસ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ એરપોર્ટ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત અગાઉથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને તમામ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, એનએસયુઆઈ યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી અને વિરોધ કરે તે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા એરપોર્ટ ઉપર તેઓ પહોંચી ગયા હતા અને વિરોધ પણ કર્યો હતો, પરંતુ જે વિરોધ લાંબો ચાલે તેવો ન હતો. ગણતરીની મિનિટોમાં જ તેમનો જે વિરોધ હતો તે અમદાવાદ એરપોર્ટ પોલીસે તેને ગણતરીની મિનિટોમાં જ અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.